એમાં ચોથી વાર આવ્યા છે 1 મહિનામાં, બરોબર છે. બધી ભરતીનું ફાઇનલ પ્રક્રિયા પતી ગઈ છે, છતાં પણ હજી લિસ્ટ નથી જાહેર કરી. અને 9 થી 12માં એમ કહેવાય છે 10,700ની ભરતીમાં 3500 જગ્યા ખાલી છે, બરોબર છે. તો 3500 જગ્યા સત્વરે ભરવામાં આવે. અને અમે 1-2 માર્ક માટે રહી ગયા છીએ. હકીકતમાં અમે રહી નથી ગયા, પણ સરકારની જે ખોટી નીતિ હતી, મતલબ કે સીટ ફાળવણી 2 સીટો થઈ, ઘણા લોકો 11-12માં લાગી ગયા હતા, 9-10માં વળી પાછા રિપીટ થયા અને બીજી સરકારી પરીક્ષામાં પાસ થયા હતા એવા ઉમેદવારને પણ ઓર્ડર ફાળવવામાં આવ્યા છે. એટલે આશરે 3500+ જગ્યા એ ભરવામાં આવે. અને જૂના શિક્ષકો એ કાયદેસર તો ભરતી જ ન કહેવાય, કેમ કે જૂના શિક્ષકો છે ને એનો પગાર સરકારી ખાતામાં પડતો હતો, બરોબર છે. આચાર્યની ભરતી જ ન કહેવાય, આચાર્યો બધા લાગેલા હતા નોકરીએ, બરોબર છે. તો મૂળ એ આચાર્યની જગ્યા હોય, જૂના શિક્ષકોની જગ્યા હોય. અને 31/5/2025 નિવૃત્ત થતા આશરે 1500 જેટલા શિક્ષકો, એટલે કુલ એકંદરે મળીને 5000 શિક્ષકો જૂના શિક્ષકો છે, જેમને પગાર થતો હતો, છતાં એમને ભરતીનું નામ આપીને એ જગ્યા ઓછી કરવામાં આવી છે. એટલે એવી 5000 જગ્યાઓ અને 3500 આ જ ભરતીમાં રહેલી ખાલી જગ્યાઓ, એટલે ટોટલ કુલ મળીને 8000થી વધુ જગ્યાઓ ખાલી છે. તો એ આ જ ભરતીમાં એમાં ઉમેરો કરવામાં આવે. અને અમારા જેવા છે, આપણે કંઈ છેલ્લા 10 વર્ષથી ટાટની પરીક્ષાની મહેનત કરીએ છીએ, છતાં પણ અમે નોકરીથી વંચિત છે. હકીકતમાં અમે કાયદેસર નોકરીના હકદાર છીએ, બરોબર છે. અમે સતત 4થી વખત દર સોમવારે અમારે આવવું પડે છે ગાંધીનગર. અમે 300-400 કિલોમીટર દૂરથી કચ્છના છેવાડાથી આવીએ છીએ, ડાંગથી આવીએ છીએ, પંચમહાલથી આવીએ છીએ. તો આટલા અમે દૂરથી આવીએ છીએ, છતાં પણ અમારી કોઈ પણ રજૂઆત સાંભળવામાં આવતી નથી અને યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી. એટલે અમે એક જ રજૂઆત કરી છે કે અમારી બધી રજૂઆતને સત્વરે પૂરી કરવામાં આવે એવી આશા અને અભિલાષા સાથે હું આપણા મુખ્યમંત્રી સાહેબને એ જ કહેવા માગું છું કે તમે પણ એકવાર મીડિયામાં કીધું હતું કે રોજ શું ટાટના પ્રશ્નો, ટાટના પ્રશ્નો. પણ સાહેબ, હજી આ ભરતી અમે પરીક્ષા આપ્યાના 2.5 વર્ષ થવા આવ્યા છે, છતાં પણ અમે ભરતીથી વંચિત છીએ. અમે બધા ઉમેદવાર ડીવી કરાવેલું છે, અમે મેરિટમાં પણ આવેલા છીએ, પણ તોય છતાંય અત્યારે આપણે કહીએ 9 થી 12માં જ્ઞાન સહાયકો ભરવા માટે 15 દિવસ પછી અમે ડીઓને અમદાવાદ મળવા ગયા હતા. એમે કીધું કે જ્ઞાન સહાયકમાં 9 થી 12માં 15,000 જગ્યાઓ ખાલી છે, તો એ 15 દિવસમાં ભરવામાં આવશે. તો આટલી બધી ખાલી જગ્યાઓ હોય સાહેબ, અને અમે લાયક ઉમેદવાર છીએ, ડીવી કરાવેલા છીએ, આટલા હોશિયાર છીએ, ઊંચા મેરિટ ધરાવી છીએ, તો અમને શા માટે નોકરીથી વંચિત રાખવામાં આવે છે? આટલી બધી જગ્યાઓ ખાલી છે, તો એ ખાલી જગ્યા કાયમી શિક્ષકોથી ભરવામાં આવે. માત્ર 11 મહિનાના જ્ઞાન સહાયકને આપણે વૈકલ્પિક પણ હવે એવો સંકલ્પ કરીએ કે અમારા જેવા જે હોનહાર વિદ્યાર્થીઓ હોય એને કાયમી શિક્ષક આપીને આપણે 11 મહિના નહીં પણ 25 વર્ષનું બાળકોનું ભવિષ્ય વિચારીએ અને બધાને નોકરી મળે એવી આશા અને અભિલાષા સાથે અમે દરેક અઠવાડિયે આવીએ છીએ. અને આ 4થી વાર અમે આવેદન આપવા આવીએ છીએ. યોગ્ય તમે આમાં ઘટતું કરશો સાહેબ, અને ઝડપથી નિર્ણય લો. કેમ કે અમને એવું હતું 1500 શિક્ષકોની ભરતી હતી અમારા ગણિત વિજ્ઞાનમાં, તો અમારો 1200મો નંબર હતો. તો અમને તો એવું જ હતું કે અમે નોકરી લાગી ગયા છીએ, છતાં પણ અમે નોકરીથી વંચિત રહી ગયા. કારણ કે જૂન, જુલાઈ, ઓગસ્ટથી અમે નોકરી નથી જતા. પ્રાઇવેટમાં અમે અમારું મતલબ નોકરીનું કીધું હતું, છતાં પણ અમે ના પાડી, કેમ કે અમે કાયમીમાં લાગી જવાના છીએ. આજે અમે બેરોજગાર, બેસહાય, બેબુનિયાદ એમ બેઠા છીએ. તો તમે અમારી આ નમ્ર અરજ છે કે અમને ટૂંક જ સમયમાં આ બીજો રાઉન્ડ અને જગ્યા વધારો આપીને અમારી જે આશા અને અભિલાષા, અને અમે વર્ગખંડમાં જઈને જે શિક્ષણને વેગવંતું બનાવશું. અને દરેક બાળકો, ચલો અમે તો પ્રાઇવેટમાં નોકરી કરી લેશું, પણ આવા 30,000 જેટલા શિક્ષકો ખાલી હોય તો 30,000 ગુણ્યા 1 વર્ગખંડમાં 60 બાળકો વિચારીએ તો એ 18 લાખ બાળકોનું ભવિષ્ય. અને બાળકો ભવિષ્યના વોટર છે, તો એ પોતે સારું ભણેલા નહીં હોય તો શું સમાજને જવાબ આપી શકશે? એટલે બાળકોનું વિચારીને તમે સત્વરે નિર્ણય લો એવી અમારી આશા અને અભિલાષા છે.